કાંકરેજ તાલુકાના થરામાં થરા નગર દેવ શ્રી બહુચર માતાજીના મંદિરે ધ્વજારોહણ તેમજ માતાજીનો યજ્ઞ યોજાયો। ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા, જીવો અને જીવવાદોની ભાવના સાથે આરોગ્ય, મનોરંજન, કોમી એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે। મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ મા શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે। નવરાત્રિ એટલે શક્તિ, ભક્તિ, આરાધનાનું પર્વ। આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી માં શક્તિના ગુણગાન ગવાય છે। ત્યારે નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં જૂના ગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજીના મંદિરે આજરોજ સંવંત 2081ના આસો સુદ આઠમને મંગળવાર તારીખ 30/9/2025ના રોજ સવારે 8:15 થરા સ્ટેટ માજી રાજવી વાઘેલા કરણસિંહ સુરેન્દ્રસિંહ રવિરાજસિંહ હેતકરણસિંહજીના યજમાન પદે વાઘેલાના યજમાન પદે યજ્ઞના આચાર્ય રાઘવેન્દ્ર કે જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે બપોરે 2 કલાક સુધી નગર દેવી શ્રી બહુચર માતાજીનો યજ્ઞ યોજાયો હતો। બપોરે 2:15 નાળિયેર હોમી થરા સ્ટેટ માજી રાજવી પરિવાર દ્વારા આરતી ઉતારી શાસ્ત્રી રાઘવેન્દ્ર જોશી પૂજારી સોમ ભારતી ગોસ્વામીને ભેટ પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે થરા સ્ટેટ માજી રાજવી પરિવાર દ્વારા બપોરે 12:39 માતાજીને ધ્વજારોહણ કરવામાં આવી હતી। નવરાત્રિના 9 દિવસે ચંદ્રેશ સોની, ભૂપેન્દ્રભાઈ સોની, ગૌરવ સોની, હર્ષદ સોની ચારે મિત્રોના વરદ હસ્તે માતાજીની આગી પૂરવામાં આવી હતી। આ અવસરે રાજવી પરિવાર શ્રીમાય મંડળના પ્રમુખ રાજભાઈ સોની, રમેશભાઈ દરજી, અલ્પેશભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા।